સદગુરુ ટીકમ સાહેબ ની વાણી છે અને એનો જેટલો આવડે એટલો હું થોડુંક વર્ણન કરવા માંગુ છું કે આરે અવસરમાં જાણે સતગુરુ સેવા. હવે અત્યારે દેહ ને ગુરુ માની લેશ, પણ આમાં ટીકમ સાહેબે કીધું કોઈ આપણા બોલ નથી કે આ અવસરમાં જેને સતગુરુને સેવ્યા. જે સત છે ને એ જ ગુરુ છે. એટલે કોઈ ઘાટે અહીંયા લઈ નહીં જ્યાં. આ સંતોના શબ્દોનો બહુ માર્મિક વાત છે. અત્યારે આપણે તો ઘાટે વળી ગયા છે, બરોબર ને? તો આ ઘાટ છે જે કઈ બન્યું છે એનો તો વિનાશ છે જ તે. આ તો અવિનાશી જે સતની વાત કરીશ કે આપણે આરે અવસરમાં સદગુરુને સેવા. અવસર એટલે માણસ જેવો દેવથી દુર્લભ એવો આ અવસર આવ્યો અને આ અવસરમાં આપણે સદગુરુને સેવ્યા છે. સેવ્યા એટલે એનું આપણને કઈક ઓળખ થઈ છે. હા, એની કઈક આપણને ઓળખ થઈ છે. રામાપીરે કીધું ને કે સત્યની આગળ તો બીજું કઈ નથી સત્ય, બરોબર ને? હવે જો આવા માર્મિક જે પુરુષો થઈ ગયા એને જો આને આવું બિરદાવી દીધું હોય તો એ ગુરુ ઈ છે, સત છે ને ઈ ગુરુ છે ને આપણે જાય એની બોલાય. પછી અત્યારે ઘણા એની જ્યાયું મીંડ્યા બોલાવવા, પણ એ જે ઘાટના નામ આપ્યા ને એની જ્યાય બોલાય. અત્યારે જો નામ ક્યાં લાગ્યું? ઘાટે કે ફલાણા ગુરુ ના ઘાટે લાગ્યું. એની વાત જ નથી આ સંતોએ કરી. આ સંતોએ જે વાત કરી છે એ સતની જ વાત કરી, સત્યની જ વાત કરી, કોઈ ઘાટની વાત કરી નથી. અને ઘાટ કઈ સત્ય કહેવાય નહીં. સત્ય કોને કહેવાય કે આદિ અનાદિ છે અને રહેવાનું. એ કદાચ એક બ્રહ્માંડ ભાંગી પડે ને તો એ સત્ય જવાનું નથી. અને એ ગુરુ છે. આને ઓળખવાની જરૂર થવા જેવું કઈ છે નહીં, પણ એની ઓળખાણ કરવાની. સત્ય એવું છે શું, બરોબર ને? એની વાત કરી ને કે આરે અવસરમાં સદગુરુ સેવા. વસ્તુ દેહમાં બતાવી. જો બાર ક્યાંય બતાવી નથી. વસ્તુ તો કે દેહમાં બતાવી કે આ સત્ય આમાં શું છે. તો આપણે ત્યાં ઘાટ ને પકડીને બેઠા દેહ, પણ દેહમાં આ સત્ય વસ્તુ જે બતાવી છે એની વાત કરી છે આમને કે ઓહમ સોહમ નાભીથી ઉઠે. શબ્દ ક્યાં જાય? ગગનગઢ જાય. તમારા ભગત કે ગગનગઢ હાલવાનું કે રમવા, બરોબર ને? આ તો એક એક શબ્દ નો પરાસ મળે જાય. તમે ગમે સંતોની વાણી લ્યો તો બીજા સંત ની વાણી એને મળે. એને પરમાણ દઈ દીધું છે કે આ ગગનગઢ જવાનું. મારી હેલી રે ગગન સડીને જોઈ લ્યો. આ બધાનો એક ભાવાર્થ થાય છે. અહીંયા આપણને નક્કી થાય આ બધાને પડવે પૂરણ થાય. પડવે પૂરણ થાય. પડવો એટલે એક જ એકડો, અહીંયા બીજો નહીં. સમજ્યા? બીજે તો કે બગડે, બીજે તો હા બીજે બગડે. પણ આ વસ્તુ એક જ બતાવી. તમે દરેક સંતો નો લઈ લો પુરાવો. એક ની જ વાત કરી અહીંયા, બીજો નહીં. બીજો દેખાય એટલે દૈત ભાવ ઉભો થવાનો. વસ્તુ આપણે કીધી ને કે બોલવાળો તો 52 બારો છે અને ઈ એક જ છે. ઈ જુદા નથી. પણ આ તો ઘાટે કરીને જુદા છે, પણ પાવત તો એક છે ને. આવું જ એના જો અદ્વૈત જ્ઞાન થઈ ગયું હોય તો એને સમદ્રષ્ટિ કીધી કે એને બીજું દેખાતું જ નહીં. આને સમદ્રષ્ટિ કીધી છે. અને ગગનગઢ એટલે ઈંગલા ને પિંગલા ને જેને સૂર્ય ચંદ્ર એક ગીરે લાવી દીધા. સૂર્ય ચંદ્ર એક ગીરે લાયા. ઈંગલા પેંગલા મટીને કઈ થાય? સુક્ષમણા શોર્ટકટ રસ્તો બતાવ્યો. બરાબર ને? કે ભાઈ જો આ સીધો રસ્તો. આ ઈંગલા પિંગલા મૂકી અને કે સુખમણા બજારોમાં માલો. બરોબર ને? હવે એ વાત આ હેલી ભરવાનો પાણી. એ સતારની વાણીમાં એ જ વાત કરી કે ઈંગલા ને પિંગલા નો માર્ગ ભૂલી હવે સુખમણે બજારમાં માલો. હવે સુક્ષમણા બજારમાં હવે સુક્ષમણા પાસે મૂકી દેવાની વાત આવે. શું મંડળ એટલે ત્યાં સુખમણા નહીં રહે. ત્યાં બસ એનું ઠેકાણું આવી ગયું. પણ આ માર્ગ પકડવાનો. પિંગલા પિંગલા નો માર્ગ મૂકી અને સુખમણા બજાર તમે પકડી લો તો ઠેકાણું આવી જાય.
પણ હિંગલા પિંગલામાં અહીંયા ભૂલા પડ્યા છે આપણે, બરોબર ને? અહીંયા બસ અહીંયા ઊભો થઈ જાય, ચોખમણા શોર્ટકટ રસ્તો મળી જાય ને એ પૂગી જાય ઠેક કે આ અહીંયા લલાટે, અહીંયા તિલક શું લલાટે કરે, બરોબર ને? કે આ વસાવાય જે સુખમણા રહે ને આ ત્રીજું લોસન છે, એના જ્ઞાન ચક્ષુ કીધું, જ્ઞાન બિંદુ સ્વરૂપ કીધું. હા, સાંભળીની આંખોનું જોવાનું બંધ થાય છે અને આ ત્રીજું લોસન ખુલ્યું એટલે તમને એ જ્ઞાન સત્યનું જે ભાન થઈ ગયું ને વાહ વાહ, એ જ દેખાવું જો. આ સાંભળીને આંખે દેખાય એ બધી માયા છે. માયા. એટલે કીધું અર્જુન ને કે હે અર્જુન, તો યાર સાંભળીને આંખથી મને નહીં જોઈએ, નહીં જોઈએ. હવે પછી આગળ ને કરે એ શું આવી હિંગલા જાગ્રત સપનું. જાગ્રત જાગ્રત પહેલા જ આવી. જાગ્રત એટલે જાગ્રત નગરી શોધ ને લોટે રખ મેરી કા સમજૂતા. આ જાગ્રત નગરી કોઈ આ આંખું જ જાગવાની વાત નહીં, આ જ્ઞાનમાં જાગી જાય એને જાગ્રત કીધું, એને જાગ્રત અવસ્થા કીધી. સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, આ મધ્યમાં કે ઘાટ કરા, મધ્યમાં લાયા. કઈના ભગવાન અર્જુન નો રથે મધ્યમ લાયા, ઉન્મુન ઘાટ ગળાણા, ઉન્મુન ઘાટ કરા. મધ્ય કમળમાં. હા, વાત એક જ આવવાની બધી તમે લેતો તો આ મધ્યમાં જ વાત, બરોબર ને? અને મધ્ય અત્યારે જો આ મધ્ય જ કહેવાય, અને મધ્યમાં જ બોલે એ વસ્તુ હાચી. બાકી આ દેહ ફરી ગયા કેડે કઈ લેના તેના નહીં. જે કઈ આ ઔષધ મળ્યો છે, માનવ દેહ મળ્યો, એમાં તો આ કમાણી કરી લેવાની. પછી મોવા કેડ કઈ મોક્ષ મળે નહીં. આ જીવતા જ મોક્ષ લઈ લેવાનો છે કે ક્યાં હતો, ક્યાં આવ્યો, હવે ક્યાં જવાનું. આ નક્કી પોતાનું ઠેકાણું ગોતી લેશ. વાહ વાહ, કે હવે ક્યાં જવાનો એ નક્કી ઠેકાણું ગોતી લે સંતો. વાહ વાહ, કે હવે અહીંયા જ જવાનું નક્કી પોતાનું થઈ જાય. અહીંયા જલમ મરણ મટી જાય ત્યારે એ નક્કી કરી લે, એ ઠેકાણે વ્યા જાય. તો કહેશે આ આપણને જે સપનું આવે છે ને એ એક આ તોત્યા જાગ્રત સશક્તિ, આ બધા જાગ્રત નું જે વાત કરી છે ને એ જાગ્રત પહેલા જે આવ્યું ને એ વાત બરોબર. તોત્યા એવું કઈ નહીં. સપનું આવે એને સપનું કીધું. સુષુપ્તિ એટલે એક સમાધિ યોગ થઈ ગયો. સુષુપ્તિ એટલે સમાધિ યોગ, સમાધિ યોગ, એને સમાધિ યોગ કીધો. સુષુપ્તિ એટલે એક સમાધિ યોગ થઈ જાય. પણ આ સપના જયારે આવે ને ત્યારે તમે આ સુષુપ્તિ અવસ્થામાં જ સપનું ન આવે. સુષુપ્તિમાં જો તમે કીધું એમાં હોય પછી સપનું ક્યાંથી આવ્યું? પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું. પછી એને ભમવાનું જ નથી રહ્યું ને. અડધી નિંદ્રા હોય ને કાકા, નિંદ્રમાં સપના આવે તમે તરત જાગી જાઓ. પણ સુષુપ્તિ છે ને સમાધિ યોગ લાગી ગયો ને એના સપનું ન આવે, કઈ ન આવે. પણ સપના આવે, આમાં આવે. પછી આગળ શું કીધું? 21,600 સુવાસા હાલે 24 કલાકના કીધા. જાપી અજંપા કહેવાય. 21,600 સુવાસા 24 કલાકના થાય. 1 મિનિટે 15 સુવાસા લેવાય અને કલાકે 900 થાય ભગવાન. 900 થાય અને 24 કલાકે 21,600 સુવાસા. આને અજંપા કીધા. આ સુવાસા કીધા. સુવાસ ને ઉશ્વાસ, આને અજંપા કીધા. તો એને એ જપવા નહીં જોતા, એ ચાલુ ઓટોમેટિક. એને કઈ જપવા જોતા નથી. એ આગળ કડીમાં કીધો છે સંત સમાગમ. જો આ સંતોનો સમાગમ થાય તો આ વાત જાણવા મળે, તો આ વાદ વિવાદ મટી જાય. પણ ક્યારે સંત સમાગમ થાય તો એવું જીવન થાય તો જે સત્યને પામી ગયો છે એ વાદ વિવાદ કોઈ દી કરે નહીં. કે નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ ને વિવાદ. જો અહીંયા પારખ્યું નક્કી થાય છે કે અહીંયા વાદ વિવાદ રહેતો નહીં. જો એને નામ જાણ્યું હોય કે નિજ નામ, નિજ નામ बहुत नाम संसार में तासे मुक्ति नहीं,
આદિ નામ ગુપત છે જાણે વિરલા કોઈ જો એ નિજ નામ જાણી લીધું હોય ને તો એને કોઈ વાદ વિવાદ જાતો નથી ભગવાને જાણ્યું કીધું એ જ તરીકમે કીધું ને. જે પોસા મહારાજ બોલ્યા એ તરીકમ સાહેબે એ જ કીધું વાત ને આવે કે દાસ તરીકમે નિજ નામ ને જાણ્યું. જાણ્યું નિજ નામ હરિ ભજતા હરિમાં સમાણા. તો અત્યારે સમાણા નથી, તો બીજો છે જ નહીં બીજો છે ક્યાં નહીં. આજે આપણે અજ્ઞાન દશા હતી ત્યાં સુધી હું ને એથી જુદા હતા. આપણે અજ્ઞાન દશા હોય છે જ્ઞાન થયો એટલે હું કે હરિમાં હમાઈ ગયો. મારીથી આ શબ્દ બોલાય નહીં, પણ હું તમને હજી હું ખુલાસો કરી દઉં. હવે મારા સૌ બધા કે જો હરિ બીજો હરિ કોઈ તમે ગોતવા જાઓ નહીં. આ જે હરિ અત્યારે આ મળી ગયા એ જ હરિ. આ હરિ ન મળ્યા હોય તો જે દેહરૂપી ભરત છે એ ભરતના ઓલે અહીંયા આમ